તો ટિકિટો જાહેર થઈ, પરંતુ રાજકોટમાં ભાજપમાં ટિકિટો જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે। રાજકોટના વોર્ડ નંબર 13માં નીતિન રામાણી કાર્યકર્તાઓ સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા। મોટી સંખ્યામાં 200 કરતાં વધારે કાર્યકર્તાઓ પ્રમુખને મળવા પહોંચ્યા હતા। નીતિન રામાણીને બદલે પંકજ લુણાગડિયાને ટિકિટ મળતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। 2014 પછી ભાજપ કાર્યાલય ખાતે આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। નીતિન રામાણીના સમર્થનમાં કાર્યકર્તાઓએ નારા પણ લગાવ્યા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। નીતિન રામાણીને સમજાવટ માટે શહેર પ્રમુખ માટે પાસે લઈ જવાયા છે। નીતિનભાઈ ઓનલી ફોર નીતિનભાઈ નીતિનભાઈ તો અમે નિષ્ક્રિય થઈને બેસી રહેશું। બીજેપી નું કામ નહીં કરી, પક્ષમાં જ રહેશું પણ અમે કામ નહીં કરી, કામ નહીં કરી। હા, બીજેપી જો આવે ને અમારે નીતિનભાઈ સક્રિય કાર્યકર હતા, બરાબર, તો પછી હવે તો અહીંયા આટલો વિરોધ થયો, હવે સમજી લો।